નમસ્કાર ગુજરાત હવામાન સમાચારના અંદર ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત રાજ્ય પર ફરી એકવાર નવું માવઠું આવી રહ્યું છે। ગુજરાત રાજ્યના 4 જિલ્લાઓની અંદર સૌથી મિત્રો મોટી આગાહી દર્શાવવામાં આવી હતી। તે પહેલાં આપણે જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા અરબ સાગર દરિયાકાંઠા અને અનેક માવઠાની આગાહી દર્શાવવામાં આવી હતી। માર્ચ મહિનો જે પૂર્ણ નથી થયો ત્યાં બીજું માવઠું ગુજરાત પર અસર પહોંચાડે છે। ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાત જિલ્લાઓની અંદર જિલ્લાઓ ભારે નુકસાન થવાની શક્યતા દર્શાવી હતી। આગામી 25 તારીખને અને 28 તારીખ વચ્ચે વાતાવરણ જે છે તે ગુજરાતને રાજ્યની અંદર ભયાનક સાબિત થવાની સંભાવના દર્શાવી હતી। કારણ કે આંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ અગાઉ જાણકારી આપી હતી કે ઓમાનથી દરિયામાંથી જે વાતાવરણ જે વાદળછાયું સર્જાયું હતું તે ગુજરાતને નજીક આવશે અને ભયાનક પરિસ્થિતિ ઉત્પાદન કરશે। જાણકારીઓમાં નિષ્ણાત આંબાલાલ પટેલે ત્યાં સુધી કહ્યું હતું કે ગુજરાત રાજ્યની અંદર માવઠું છે તે માવઠાની અસર તે પહેલાં 18 તારીખથી 21 તારીખ વચ્ચે પહોંચી હતી અને બીજા માવઠું પૂર્ણ થયું હતું ત્યારે તરત જ બીજા માવઠાની આગાહી કરવામાં આવી હતી। 23 માર્ચને લઈને 28 માર્ચ મિત્રો આજે તારીખ છે 24 તારીખ થઈ ગઈ છે એટલે કે ગુજરાત રાજ્યની અંદર માવઠાની અસર થઈ ગઈ છે। ઘણા બધા જિલ્લાઓની અંદર માવઠાના કારણે વાતાવરણમાં મોટો પલટાવો જોવા મળી રહ્યો છે। પરંતુ એ પછીના તમને જણાવી દઈએ કે આજના વિડીયોમાં અંદર તમને જણાવી દઈશું કે ગુજરાત રાજ્યના નજીક છે તે અરબ સાગરના દરિયા અને ઓમાનના દરિયાના એક વાવાઝોડું સક્રિય થઈને આગળ વધી રહ્યું છે। તે વાવાઝોડાની અસર પણ ગુજરાતને થશે। મોટા પ્રમાણો અથવા સંકેતો ત્યાં દર્શાવવામાં આવી રહ્યા છે કે તે બીજી તરફ ઉત્તર ભારત પૂર્વ ભાગોમાં અંદર જે હિમવર્ષા ઓગળતા જોવા મળી રહી છે તેના કારણે હવે નીચાણવાળા વિસ્તારોની અંદર એટલે કે મધ્ય ભારત તરફ બરફા આવતા જેટલા પણ રાજ્યો છે અને ગુજરાતના નજીક આવેલા બોર્ડર લાગુના વિસ્તારોમાં ટચ છે તે દરેક રાજ્યોની અંદર માવઠાનું પ્રમાણ જોવા મળી રહ્યું છે। તે ગરમીના પ્રમાણ હાલ અત્યારે વધારે છે પરંતુ તે ગરમીનું પ્રમાણ છે તે ઓછું થઈ અને ઠંડીનું પ્રમાણ વધશે। એટલે આંબાલાલ પટેલે કહ્યું છે ગુજરાતના નજીક આવેલા જેટલા સિસ્ટમો છે તે દરિયા કિનારે અને એલર્ટ ઇજાત મધ્યની જોઈ શકીએ છીએ। તો મિત્રો એ મળવી એક નવા સમાચારની સાથે અને આ વિડીયોમાં તમને કંઈ પણ જાણકારી મળી હોય તો વિડીયોને લાઇક કરી દીજો અને આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।